કામ થઈ ગયું, મંડપ ને કામ થઈ ગયું, આ દાગીનો ને કામ પૂરું. આયુષભાઈ, ભાઈ આ દાગીના અંદર મૂકજો, હું થોડું કામ જઈને આવું. હા ભાઈ આયુષ, તારું કામ પૂરું થયું ના? પતી ગયું તો તમારું કામ પતી ગયું. હવ પેલો ઠેલો વાય મૂકીને ન આવ્યો યાર હું તો અડે જ નહીં હોય. અરે યાર તા ના પીને જો તો હું અડે જ નહીં. એ ભાઈ કોઈ ઠેલો મૂકેલ જોયો? અરે કોણ લઈ ગયું? દો જોઈએ. ઉકેલ આવે નહીં. હું કરી દઉં. કોઈ ના જે થાય ખરું. હું તો માતાજી પર બધું છોડી દઉં, માતાજી કરે ખરું તારે. ના બરોબર, માતાજી છોડવું પડે. હારે આરામ કરો તા. એ માં તું કરીએ ખરું. હવે મને એક જોરદાર સપનું આવ્યું. એનું સપનું હતું? આપડે જે દાગીનો ચોરી થઈ હતી ને એનું સપનું હતું. અને એમાં એક મંદિર હતું. કેવું મંદિર હતું? મહાકાળી ધામ ફલાસન કરીને કોઈક મંદિર હતું. એ તો કદાચ હું જોયેલું છે. ત્યારે જઈએ. હા જોવું જ પડશે. ચોરી કરતી ભૂમિ હવે આવવા દે. મૂકો માતાજી. માફ કરો તો માફ કરો, બાકી તમે તો માતાજી પણ તમારું કર્મ જોણા. બસ બરોબર. તો બસ માતાજી કરી અને તમારે જેવું જેવું જો બાકી મહેનત કરી અને રૂપિયો કમાજો. માતાજી આગળ વચન લો, માતાજી આગળ પ્રણ લો, મહેનત કરી રૂપિયો કમાજો. લીધાથી જે મળશે ખાલી, બાકી ચોરી આજ પછી કરીએ નહીં.
બસ તમે ભાઈ તમારા જે કોઈ હતું એ બધું માતાજીના પ્રતાપે ભાઈ આવી ગયું છે, ગોળું થઈને આવ્યો હતો, બરોબર? તમને આટલું તમે ચેક કરી લો, એ આ ચોરલા કરી બધું હું તમારી આપી દઉં છું, બરોબર? એ આ પકડો ભાઈ, બરોબર? તમારે જે વસ્તુ અંદરથી ચેક કરી લેજો, કોઈ ખૂટતું કરતું હોય તો કહેજો, માતાજી આપણા પેટો છે, જોઈ લો તમે તમારી વસ્તુ. એ ચંદ જે હતી તમારી ઈચ્છા ને? હા, બધું આ થેલો તમારો છે, આ બધું વસ્તુ મારું. તમારી છે ને? બધું મારું. બસ તાર માતાજી બે હાથ ધોઈને પ્રાર્થના કરે, માતા દયા છે, બસ તો આવું ને આવું હાથ તારો માથા મારા માથા રાખજે એવું માતા